અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલના ઉલ્લેખને લઈ અને સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. અમદાવાદમાં તારીખ 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજૂરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈ અને આકરા પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું કે સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ન આપી. કોંગ્રેસનો એક માયનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય. અધિવેશન પહેલા કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા. હવે ગુજરાતમાં કોંગ્રેસને ઊભું કરવા સરદારનો સહારો લેવો પડ્યો. તો ગુજરાતની ધરતી ઉપર રાજકીય વર્તુળમાં ફરી એક વખત સરદાર પટેલનો સહારો રાજકીય પાર્ટીઓ લેતા દેખાઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરદાર પટેલને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન સરદાર પટેલનો ઉલ્લેખ વારંવાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સરદાર પટેલના મુદ્દે જ હવે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘેરવા માટે નિવેદનો આપવાના શરૂ કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલને યાદ કરતા તેમણે કોંગ્રેસ પાર્ટી અને દેશ માટે આપેલા યોગદાન વિશે નિવેદનો આપ્યા હતા. સરદાર પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇજેક કરી લીધા હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કોંગ્રેસની વિચારધારા અને સરદાર પટેલની વિચારધારા વચ્ચે મતભેદ હોવાની વાતો લોકો વચ્ચે પ્રચાર કરી અને ફેલાવી છે. સરદારની વિચારધારા અંગે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું રાજકીય હિત સાધવા માટે પ્રચારો કર્યા છે. નહેરુ અને સરદાર વચ્ચે મતભેદ હોવાની વાતો કરી અને સરદાર પટેલને હાઇજેક કરી ચૂંટણીઓમાં લાભ લીધો હોવાના ગર્ભિત નિવેદનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હતા. તો સુરત મજૂરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના અધિવેશન અને વિચારધારા ઉપર સી.આર. પાટીલે આકરા પ્રહાર કર્યા હતા. પાટીલે જણાવ્યું કે રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલને યાદ કર્યા તે સારી બાબત છે, પરંતુ હવે જાણે તેમને ગુજરાતમાં આવી અને સરદાર પટેલ યાદ આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલને હાઇજેક કરી લીધા છે. સરદાર પટેલની વાત કરતા કોંગ્રેસીએ હું કહેવા માંગુ છું કે સરદાર પટેલે સમગ્ર દેશને અખંડ રાખવા માટે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તેમના સ્મારક બનાવવા માટે દિલ્હીમાં કોંગ્રેસ સરકારે જગ્યા સુદ્ધા આપી નથી અને તેમની સરદાર પ્રત્યેની માનસિકતા દાખવે છે. બહુ એમાં લાંબી વાત નથી કરતો, પણ હવે કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતમાં છે એટલે ખાલી અચરતો ઉલ્લેખ કરું. વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યાનું સ્મારક બનાવવા માટે નહીં આપી. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઇજેક કર્યા છે. અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા. અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં, એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી. પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા. જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહેલ જોવા આવ્યા તો કોઈ કારણ જેવી કારણો લખતા હોય છે. તો પહેલા કારણોમાં 70-80% એ તાજમહેલ જોવા માટે આવતા હતા. આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ. 95% લોકો
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય.